રાજકોટ રેલવે ડિવિઝનમાં આજથી 10 દિવસીય મેરા ટિકિટ મેરી શાન અભિયાન શરૂ. ટિકિટ વિના મુસાફરી કરતા સામે થશે કડક કાર્યવાહી. પશ્ચિમ રેલવેના રાજકોટ વિભાગ દ્વારા મુસાફરોમાં જાગૃતિ કેળવવા અને ટિકિટ વિનાની મુસાફરીના દૂષણને ડામવા માટે આજથી મેરા ટિકિટ મેરી શાન શીર્ષક હેઠળ એક વિશેષ જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આગામી 10 દિવસ સુધી ચાલનારી ઝુંબેશનો પ્રાથમિક ઉદ્દેશ્ય રેલવેની આવકને સુરક્ષિત કરવાનો તેમજ મુસાફરોને નૈતિકતા અને જવાબદારીપૂર્વક મુસાફરી કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. રેલવે પ્રશાસને આ અભિયાન થકી મુસાફરી દરમિયાન યોગ્ય ટિકિટ ખરીદવાના મહત્વ પર ભાર મૂક્યો છે. આ વિશેષ ઝુંબેશ અંતર્ગત રાજકોટ મંડળના મુખ્ય સ્ટેશનો જેવા કે રાજકોટ, દ્વારકા અને સુરેન્દ્રનગર ખાતે સઘન તપાસણીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રેલવેના વાણિજ્ય વિભાગ અને સુરક્ષા દળના અધિકારીઓની ખાસ ટુકડીઓ દ્વારા પ્લેટફોર્મ તેમજ ચાલુ ટ્રેનમાં આકસ્મિક ચેકિંગ કરવામાં આવશે. જે મુસાફરો ટિકિટ વિના અથવા અનિયમિત ટિકિટ સાથે મુસાફરી કરતા જણાશે તેમની સામે રેલવે અધિનિયમ મુજબ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. તંત્ર દ્વારા આ ડ્રાઈવને સફળ બનાવવા માટે ખાસ ટીમોની રચના કરવામાં આવી છે. રેલવેના ઉચ્ચ અધિકારીઓએ અભિયાન અંગે વાત કરતા જણાવ્યું હતું કે ટિકિટ ખરીદીને મુસાફરી કરવી એ માત્ર કાયદાકીય જ ફરજ નથી, પરંતુ રાષ્ટ્ર નિર્માણમાં આપવામાં આવતું એક મહત્વપૂર્ણ યોગદાન છે. રેલવે તંત્રે તમામ મુસાફરોને અનુરોધ કર્યો છે કે તેઓ સમાનભેર મુસાફરી કરવા માટે હંમેશા ટિકિટ સાથે જ પ્રવાસ કરે છે. આ અભિયાન દ્વારા રેલવે પ્રશાસન મુસાફરોને સંદેશ આપવા માંગે છે કે प्रामाणिकतापूर्वक टिकट लेवी दरेक नागरिकों की राष्ट्रीय फर्ज है. रेलवे द्वारा टिकट लेकर यात्रा करने के उद्देश्य की भावना को बढ़ाने के लिए एक अभियान चलाया गया है. उस अभियान का नाम है मेरा टिकट मेरी शान, विकसित भारत के लिए मेरा योगदान. उसका आज से 28 जनवरी 2026 से ये अभियान चलाया जा रहा है. राजकोट मंडल में भी 3 स्टेशनों पर, राजकोट स्टेशन, द्वारका स्टेशन और सुरेंद्रनगर स्टेशन पर यह 10 दिन के लिए अभियान चलाया जाएगा, जिसका आज उद्घाटन किया जा रहा है. इस अभियान का मेन उद्देश्य यात्रियों को यह संदेश देना कि वैध टिकट लेके यात्रा करना आपका कर्तव्य ही नहीं है, बल्कि राष्ट्रीय निर्माण की भावना को भी दर्शाता है. इस अभियान का उद्देश्य वैध टिकट लेने से जो आय बढ़ेगी, उस आय का उन्हीं की यात्रियों की सुविधाओं के लिए खर्च करना भी रहेगा. इसलिए यह संदेश देना कि आप वैध टिकट लेकर यात्रा करें, जिससे रेलवे की आय बढ़े. इस 10 दिन के दौरान हम विभिन्न स्टेशनों में अनेक प्रोग्राम चलाया जाएगा, जैसे नुक्कड़ नाटक, यात्रियों से संवाद, छात्रों के साथ संवाद, मीडिया प्रेस के माध्यम से टिकट चेकिंग के दौरान भी यात्रियों से संवाद करके उनकी इस भावना को बढ़ाया जाएगा. फिर मैं अपील करता हूँ यात्रियों से कि वो टिकट लेके यात्रा करें और देश के निर्माण में अपना योगदान दें. धन्यवाद.